નમસ્કાર, આપ જોઈ રહ્યા છે ગુજરાતી યુટ્યુબ ચેનલ અને આજે તારીખ છે 3 જૂન 2025 મંગળવાર। તો ચાલો જોઈએ ગુજરાત અને દેશના મુખ્ય સમાચારો બુલેટિનના આ કાર્યક્રમમાં। મુખ્ય સમાચારો। ગુજરાતમાં ચક્રવાત મિથિલાની અસર હજુ યથાવત। કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદ। ગુજરાત પંચાયત ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન માટે તૈયારી પૂરજોશમાં। અમદાવાદ અને વડોદરામાં અચાનક વીજ ખૂટા અને વરસાદના કારણે ટ્રાફિક જામ। જીએસસીબી 10મા ધોરણ પરિણામ 100 જૂને જાહેર થવાની સંભાવના। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં પ્રવાસ। રાજકોટમાં કરશે મોટો પ્રોજેક્ટ લોન્ચ। કોરોનાના કેસ ફરીવાર વધવા લાગ્યા। આરોગ્ય વિભાગનું એલર્ટ। નીટ અને જીટના પરિણામો પર વિદ્યાર્થીઓ તણાવ। મરચા બંધ થવા લાગ્યા છે લાઇનમાં। વાવાઝોડું મિથિલા અપડેટ। આઈએમડી અનુસાર મિથિલા ચક્રવાત હજુ કચ્છની 200 કિમી દૂર છે। રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ। એનડીઆરએફ ટીમોની તૈયાર। 7,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। કચ્છના કેટલાક ગામોમાં વીજ વિતુલા। બીએસએનએલ નેટવર્ક ઠપ। આજનું હવામાન। અમદાવાદ ભારે વાદળછાયું, ટૂંકો વરસાદ સંભવ, તાપમાન 37 સેલ્સિયસ। રાજકોટ વરસાદી માહોલ, પવન સાથે ઝાપટા। સુરત ભીંજાઈ જશું નહીં, સાંજ પછી મેઘરાજુ આગમન। વડોદરા વાતાવરણ ભીનું, સ્કૂલોમાં હાજરી ઓછી। ગુજરાત પંચાયત ચૂંટણી અપડેટ। ત્રીજું તબક્કો 5 જૂને, કુલ 29 જિલ્લામાં મતદાન। પુલિસ કાફલો જમાવ્યો। 700થી વધુ સંવેદનશીલ બૂથ। મતદારોમાં ઉત્સાહ, ખાસ કરીને પ્રથમ વખતના મતદારો। ચૂંટણી પંચે ઇમીટર સર્વેલન્સ શરૂ કર્યું। જૂનાગઢ અને ભરૂચમાં કાંટની ટક્કર। આરોગ્ય સમાચાર। અમદાવાદમાં કોરોનાના નવા 104 કેસ। માસ્ક ફરજિયાત બનાવવાની તૈયારી। ડેન્ગ્યુના કેસ પણ વધ્યા। એએમસીનો સ્પેશિયલ ડ્રાઈવ। સરકારી હોસ્પિટલમાં હડતાળ ખત્મ, ઓપીડી રેગ્યુલર। ન્યુટ્રિશન મિશન શરૂ। 0 થી 5 વર્ષના બાળકોમાં ખાસ અભિયાન। એજ્યુકેશન અપડેટ। જીએસસીબી 10મું ધોરણ પરિણામ 100 જૂને સવારે 8 વાગે જાહેર થશે। વિદ્યાર્થીઓએ જીએસસીબી ઓઆરજી પરથી માર્કશીટ ચકાસવી। 12મું પરિણામ પહેલેથી જાહેર। કોલેજ પ્રવેશ માટે રસ। નીટ પરિણામ 4 જૂનથી પહેલા અઠવાડિયે વિલંબિત। વિદ્યાર્થીઓમાં તણાવ। ઘણા યુવા વિદ્યાર્થીઓ મેસેજી સોશિયલ મીડિયા પર વાયરલ। સરકારી યોજના અને રોજગારી। મુખ્યમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ નવા 50,000 રજીસ્ટ્રેશન। પીએમ આવાસ યોજનાનું 9 રાઉન્ડ શરૂ। ઓનલાઈન ફોર્મ ભરવાની આજથી। 8,000 નવી ભરતી જીઆર નીકળ્યું। તાત્કાલિક જુનિયર પ્લેયર માટે અરજી પ્રક્રિયા ચાલુ। રૂરલ સ્કિલ મિશન દ્વારા 1 લાખ લોકોને તાલીમ મળશે। ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ। અમદાવાદ એસજી હાઈવે પર અકસ્માત, 2 ઘાયલ। મેટ્રો લાઇન 2 ચાંદખેડા મણિનગરના ટ્રાયલ આજથી। વડોદરા ડેપોમાં બસ ડ્રાઈવરની હડતાળ, મુસાફરો પરેશાન। રેલવે સુરતથી વેરાવળ ખાસ ટ્રેન મંજૂર। સંસ્કૃતિ અને ફેસ્ટિવલ। જૂનાગઢમાં ગીર નૃત્ય મહોત્સવનું આયોજન। વડોદરા યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ ફેસ્ટ। અમદાવાદમાં યાત્રાની તૈયારી। જામનગરી રથ તૈયાર। નર્મદા ડેમ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે આજથી। બિઝનેસ અને માર્કેટ અપડેટ। સોનું 71,200 પ્રતિ 10 ગ્રામ। ચાંદી 89,000। શેર બજારમાં નાના રોકાણનું રોમાંચ। સેન્સેક્સ +350। પેટ્રોલ ભાવ અમદાવાદમાં 97.45, ડીઝલ 51.50। ખેતીવાડી માર્કેટ। ડુંગળીના ભાવમાં ઉછાળો, બટાકાનો ભાવ ઘટ્યો। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકસભા સત્ર 10 જૂનથી શરૂ થશે। નવા કાયદાનું રજૂ થવાની શક્યતા। પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન તરીકે શબ્બીર ખાનની ચૂંટણીઓ। અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેબેટ ટ્રમ્પ vs કેનેડી। ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે સંઘર્ષ ફરી તીવ્ર। હુએ ચેતવણી આપી। નવો વાયરલ દક્ષિણ એશિયામાં પકડ જમાવી રહ્યો છે। આજના સમાચારમાં એટલું જ। જો આપને અમારું ન્યૂઝ અપડેટ પસંદ આવ્યું હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં જણાવો કે આપ કયા શહેર જુઓ છો। અમે ફરી મળીશું આવતીકાલે નવી તારીખ, નવા સમાચાર સાથે। આપનો દિવસ શુભ રહે। થેન્ક યુ।